જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। ગાયત્રી જયંતિ આવતી હોવાથી આપણે હરિદ્વારમાં આવેલ શાંતિકુંજ વિશે જાણશું, જ્યાં ગાયત્રી માના બેસણા છે। દિવ્ય ચેતનાનું મૂળ કેન્દ્ર એટલે શાંતિકુંજ, આપણે એના વિશે આજે જાણશું। શાંતિકુંજ સપ્ત સરોવર વિસ્તારમાં હરિદ્વારથી ઋષિકેશ રોડ પર સડકને કિનારે હરિદ્વાર રેલવે સ્ટેશનથી 6 કિલોમીટર દૂર આવેલું એક વિશાળ જોવાલાયક તીર્થ છે। હિમાલયની છાયા અને ગંગાની ગોદમાં સ્થાપિત આ આશ્રમ યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય અને માતા ભગવતી દેવી શર્માની પ્રચંડ તપ સાધનાના સંસ્કારોથી ઓતપ્રોત છે। ભારતીય સંસ્કૃતિનું તત્વદર્શન, ગાયત્રી અને યજ્ઞના તત્વજ્ઞાનને જન જન સુધી પહોંચાડનારું આ જાગૃત તીર્થ લાખો ગાયત્રી સાધકોનું ગુરુદ્વારા છે। અહીંયા ગાયત્રી માતાનું એક ભવ્ય મંદિર તથા સપ્ત ઋષિઓની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવેલી છે। ગાયત્રી સાધકો અહીં આવે છે અને અહીંની પૂજાવિધિ કાર્યક્રમમાં ભાગ લઈને પોતાની મનોકામના પૂર્ણ કરીને જાય છે। 67 વર્ષથી પ્રજ્વલિત અખંડ દીપની સ્થાપના પણ અહીં કરવામાં આવેલ છે, જેના સાનિધ્યમાં 2400 કરોડથી વધારે જપ સંપન્ન થઈ ચૂક્યા છે। પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા પ્રગટાવેલ આ દીપક આ વિરાટ ગાયત્રી પરિવારની તમામ મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓનું મૂળ સ્ત્રોત છે। એના દર્શન માત્રથી જ એ વ્યક્તિઓને બંધન મુક્ત કરી દે છે। આશ્રમની નવકુંડી યજ્ઞશાળામાં હંમેશા નિયમિત રૂપે 1000 સાધકો ગાયત્રી યજ્ઞ કરે છે। ખાસ ને ખાસ આ યજ્ઞ વનૌષધિઓના માધ્યમથી કરવામાં આવે છે। અહીં ભારતીય સંસ્કૃતિના તત્વજ્ઞાનમાં આવતા તમામ સંસ્કાર નિઃશુલ્ક કરાવવાની અહીં વ્યવસ્થા કરવામાં આવેલ છે। પુંસવનન, જન્મદિવસ, વિવાહ દિવસ, અન્નપ્રાશન, વિદ્યારંભ, યજ્ઞોપવીત તથા શ્રાદ્ધ તર્પણ સંસ્કાર અહીં દરરોજ કરાવવામાં આવે છે। દહેજ વિના અને પ્રદર્શન કર્યા સિવાય આદર્શ વિવાહ અહીંની યજ્ઞશાળામાં સંપન્ન થતા રહે છે। અધ્યાત્મના ગૂઢ વિવચનોની સરળ શૈલી વ્યાખ્યા બનાવીને તેને જીવનમાં કેવી રીતે ઉતારવામાં આવે એનું સતત શિક્ષણ અહીંયા 9 દિવસના સંજીવની સાધના સત્રોમાં ચાલે છે, જે આખા વર્ષ દરમિયાન ચાલુ રહે છે। સાધકો અહીં આવીને પોતાનું સંકલ્પિત અનુષ્ઠાન પૂર્ણ કરી પોતાના આધ્યાત્મિક કાયાકલ્પ કરીને ઘેર જાય છે। શાંતિકુંજના ભવ્ય જડીબુટી બગીચામાં 300 કરતાં વધારે જાતની દુર્લભ સર્વોપયોગી વનૌષધિઓ ઉગાડવામાં આવેલી છે। વિશ્વભરના વૈજ્ઞાનિકો અહીં આવીને અહીંનો વનૌષધિ બગીચો જોઈને જાય છે। સમયે સમયે એક પ્રયોગશાળામાં જડીબુટીઓની તપાસ થાય છે, સંશોધન કરવામાં આવે છે અને સાધના સત્રમાં ભાગ લઈ રહેલા સાધકોને નિર્ધારણ અનુસાર કલ્ક સેવન કરાવવામાં આવે છે। શાંતિકુંજ દ્વારા આયુર્વેદનું પુનઃજીવન કરીને 50થી પણ વધારે વનૌષધિઓનો ચૂર્ણ, પાવડર અને કવાથને પડતર કિંમતમાં જન જન સુધી પહોંચાડવામાં આવે છે। દરેક આગંતુકોની શારીરિક માનસિક તપાસ કુશળ ચિકિત્સકો દ્વારા અહીં મફત કરવામાં આવે છે અને આહાર સાધના તથા વનૌષધિ બાબતમાં પરામર્શ માર્ગદર્શન આપવામાં આવે છે। ગાયત્રી મહાવિદ્યાની શબ્દશક્તિ અને યજ્ઞ ઉર્જા પર વૈજ્ઞાનિક સંશોધન માટે એક આધુનિકતમ બ્રહ્મવર્ચસ્વ શોધ સંસ્થાની કરવામાં આવી છે, અહીં સ્થાપના કરવામાં આવેલી છે। ગાયત્રી અને યજ્ઞ વિજ્ઞાન પર પ્રાચીન સમયથી લઈને આજ સુધીમાં લખાયેલ સાહિત્ય સંસ્થા સંકલિત કરવામાં આવેલું છે, તેમજ મૂલ્યવાન એવી કિંમતી પ્રયોગશાળામાં મંત્રવિદ્યા અને યજ્ઞ પ્રક્રિયાનું પરીક્ષણ તપાસ પણ નિયમિત રૂપે થયા કરે છે। અહીંથી અખંડ જ્યોતિ અને યુગ નિર્માણ યોજના નામના હિન્દી માસિક તથા યુગ શક્તિ ગાયત્રી ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગલા, તામિલ અને તેલુગુ ભાષામાં સંપાદિત થાય છે। ભારત અને વિશ્વમાં આ બધી જ પત્રિકાઓના વાચકોની સંખ્યા આશરે 25 લાખ કરતાં પણ વધારે છે। ગાયત્રી પરિવારના સંસ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા ગાયત્રી મહાવિદ્યા, જીવન જીવવાની કલા, વ્યક્તિ, પરિવાર તેમજ સમાજ નિર્માણ જેવા વિષયો પર 3000થી વધારે પુસ્તકો લખાયેલા છે, જેનું પ્રકાશન ગાયત્રી તપોભૂમિ મથુરા અને અખંડ જ્યોતિ સંસ્થાન મથુરા દ્વારા હિન્દી તેમજ અન્ય 10 ભાષાઓમાં કરવામાં આવેલું છે।
આ યુગ સાહિત્ય કરોડો વ્યક્તિઓના ચિંતનને પ્રભાવિત કર્યું છે. પ્રજ્ઞા પુરાણ 4 ભાગમાં સમગ્ર આર્ષ સાહિત્ય તેમજ વૈજ્ઞાનિક અધ્યાત્મવાદ ઉપર લખવામાં આવેલું સાહિત્ય વિશેષ રૂપથી લોકપ્રિય બન્યું છે. અહીંનું પત્રાચાર વિદ્યાલય ભારત તેમજ વિશ્વભરમાં બેઠેલા જિજ્ઞાસુઓ, પ્રજ્ઞા પરિજનો દિન પ્રતિદિન મૂંઝવતી મૂંઝવણો, સમસ્યાઓ, મુશ્કેલીઓને નિવારવાનું માર્ગદર્શન આપે છે. શાંતિ કુંજના પ્રયત્નોથી દેશભરમાં 3000થી વધારે ભવ્ય પ્રજ્ઞા મંદિરો બન્યા છે, જેના માધ્યમથી જનમનમાં આસ્થા વિસ્તાર તેમજ નૈતિક પુનરુત્થાનનો કાર્યક્રમ 10 લાખ લોકસેવા કાર્યકર્તાઓના માધ્યમથી ચાલે છે. લોકસેવીઓને સર્વાંગપૂર્ણ શિક્ષણ આપીને ધર્મતંત્ર દ્વારા લોકમાનસમાં સુધારો એ અહીંની એક વિશિષ્ટ કાર્યક્રમ છે. 1 માસના સત્રોમાં દર મહિને ઘણું કરીને 250થી વધારે ભાવનાશીલ કાર્યકર્તા નૈતિક, બૌદ્ધિક અને સામાજિક ક્રાંતિનું સંપૂર્ણ શિક્ષણ પૂરેપૂરા વર્ષ દરમિયાન લેતા રહે છે. શિક્ષણ, રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા નિઃશુલ્ક છે. દરરોજ અહીંના વિશાળ ભોજનાલયમાં ઘણું કરીને 2000થી વધારે આગંતુક, શ્રદ્ધાળુઓ તેમજ સ્વીકૃતિ મેળવીને આવેલા શિક્ષાર્થી વિનામૂલ્યે ભોજન મેળવે છે. જનજનમાં સુસંસ્કારિતા સંવર્ધન તથા આસ્થા સંવર્ધન માટે શાંતિકુંજથી પ્રજ્ઞા ટોળીઓ જીપ, કાર અને સાયકલો દ્વારા દેશના તેમજ વિદેશમાં પણ મોકલવામાં આવે છે. 1000 કરતાં વધારે પીળા રંગની સાયકલો પર વાનપ્રસ્થી પરિવ્રાજકો આખા દેશનું સતત ભ્રમણ કરતા રહે છે. સ્થળે સ્થળે સાધના સત્રો આયોજિત કરીને આ કાર્યકર્તા શાંતિકુંજની દેવી ચેતનાનો વિસ્તાર જન સુધી ફેલાવે છે. ગરીબી દૂર કરવા આર્થિક ક્રાંતિ અંતર્ગત સરેરાશ ભારતીય સ્તરની આજીવિકા પ્રાપ્ત થઈ શકે તે હેતુસર અહીં એક સ્વાવલંબન વિદ્યાલયનું નિર્માણ પણ કરેલ છે, જેમાં લઘુ કુટીર ઉદ્યોગો દ્વારા આમદાનીનું નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. સૌર ઉર્જાની ઉપલબ્ધિઓ પર આધારિત તથા પવન ઉર્જાથી ચાલતા સાધનો અહીં સ્થાપવામાં આવેલા છે, જે દ્વારા વૈકલ્પિક ઉર્જાનું ગામડાના લોકોને શિક્ષણ આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોના વિભિન્ન પદાધિકારીઓને અહીંયા નૈતિક, બૌદ્ધિક તથા વ્યક્તિત્વ પરીક્ષાનું શિક્ષણ 5 દિવસના સત્રોમાં વિદ્વાન ઉપાધ્યાયો દ્વારા આપવામાં આવે છે. આજ સુધી 20,000થી વધારે અધિકારીઓ આ મૂલ્યવાન શિક્ષણનો લાભ લઈ ચૂક્યા છે. જનસાધારણમાં ઉમંગ અને પ્રેરણા ભરવા માટે અહીંના આધુનિક વિડીયો સ્ટુડિયોમાં નાટક, ગીત, એક્શન સોંગ અને નાની નાની ટેલિફિલ્મો તૈયાર કરીને જન સુધી પ્રજ્ઞાવાહનોના માધ્યમથી મોટા પડદા પર બનાવવામાં આવે છે. દેવી સત્તા દ્વારા પરોક્ષ રૂપે સંચાલિત આ વિરાટ મિશનની તમામ વ્યવસ્થા લાખો વ્યક્તિઓ દ્વારા દરરોજ એક મુઠ્ઠી અનાજ 42 અને 10 પૈસાની રકમથી છેલ્લા 50 વર્ષોથી ચાલી રહી છે. નિષ્ઠાવાન પરિજન 1 થી 4 કલાકનો દરરોજનો સમય દર માસે એક દિવસની આજીવિકા આ પુણ્ય પ્રયોજન માટે આપે છે. 500 ઉચ્ચ શિક્ષિત કાર્યકર્તા અહીં સ્થાયી રૂપે કુટુંબ સહિત રહે છે. જીવન નિર્વાહ માટે સરેરાશ ભારતીય સ્તરની જ રકમ સંસ્થામાંથી લે છે. શાંતિકુંજ એક એવી સ્થાપના છે, રચના છે, જેને સાચા અર્થોમાં તીર્થ કહી શકાય છે. અહીં આવેલી વ્યક્તિ ધન્ય બનીને જાય છે અને કુદરતી સૌંદર્ય તેમજ આધ્યાત્મિક ઉર્જાથી તરબોળ થઈને વાતાવરણમાં વારંવાર આવવા માટે તેનું મન ઈચ્છા કરે છે. આ સ્થાપનાને જોવા માટે બધાને સહર્ષ જોવું જ જોઈએ. આ હતું આપણા હરિદ્વારમાં આવેલ શાંતિકુંજ. ગાયત્રી જયંતિ હોવાથી આપણે એના વિશે પણ થોડુંક જાણી લઈએ. હવે આપણે ગાયત્રી મંત્ર અને તેનો ભાવાર્થ શું છે તેના વિશે જાણશું. ઓમ ભૂર્ભુવઃસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હવે આપણે એનો ભાવાર્થ જાણશું. તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને આપણે અંતરાત્મા ધારણ કરીએ એ પરમાત્મા અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે
એનો અર્થ છે. બોલો ગાયત્રી માત કી જય. હર હર મહાદેવ.